સિંગના દાણા શેકી લેવાના છે સરસ રીતે. પનીર બધું છીણી લઈશું. બધું પનીર આપણે છીણાઈ ગયું છે સરસ મજાનું. જોઈ શકો છો પનીર આપણે બધું છીણી લીધું છે. હું 200 ગ્રામ પનીર લાવી હતી. જે સિંગના દાણા છેકી લીધા છે લઈ લઈશું. પછી આપણે ડુંગળી લઈ લઈશું 1.5 નંગ જેટલી મોટી નંગ છે એટલે થોડી ઓછી લઈશું. મરચાના ડેટડા કાપીને મરચાં લઈ લઈશું કટ કરીને. પછી આપણે એક આદુનો ટુકડો સાફ કરીને લીધો છે. 7-8 કળી મોટી લસણ લીધું છે. હવે આપણે આને મિક્સીમાં ગ્રેવી બનાવી લઈશું. આપણે બની ગયું છે ગ્રેવી. આપણે આમાં તેલ એડ કરીશું 2 થી 3 પાવડા. તમાલપત્તું નાખશું એડ કરીશું અંદર. અને હવે આપણે ગ્રેવી એડ કરીશું. આપણે જે આદુ લસણ મરચાં અને સિંગ દાણાની જે ગ્રેવી બનાવી હતી એડ કરીશું. અને હવે આપણે એડ કરીશું ટામેટાની ગ્રેવી. અને જોઈ શકો છો આપણી ગ્રેવી સરસ મજાની તૈયાર થઈ ગઈ છે. અને હવે આપણે એડ કરીશું સ્વાદ અનુસાર નમક, મીઠો લીમડો, એડ કરીશું આપણે. મીઠો લીમડો એડ કર્યા પછી આપણે હળદર એડ કરીશું સ્વાદ અનુસાર. 3 ચમચી મરચું, 1/2 ચમચી ધાણા જીરું, એડ કરી દીધું છે 1/2. સરસ મજાની ગ્રેવી બની. હવે આપણે એમાં એડ કરી દઈશું પનીર છીણેલું. જે આપણે પનીર છે એ એડ કરી દઈશું. તમારે હાથેથી ભૂકો કરવો હોય તો તમે કરી શકો છો. પનીરનો હાથેથી પણ ભૂકો
જોઈ શકો છો. હવે આપણે કટ કરેલા શિમલા મરચાં પણ એડ કરીશું, એનાથી એનો લુક બહુ સરસ આવે છે. હવે આપણે સરસ રીતે હલાવી લેવાનું છે અને આપણે મિક્સરમાં પાણી નાખીને મિક્સરનો જાર બરોબર ધોઈને બધું જ પાણી આપણે એડ કરી દેવાનું છે. તમે જોઈ શકો સરસ મજાની આપણી ગ્રેવી એકદમ મસ્ત બની. પનીર ભુરજી આપણી મસ્ત એકદમ બનીને કલરફુલ બનીને તૈયાર થઈ જશે. હવે આપણે આને 15 થી 20 મિનિટ સુધી સડવા દઈશું. પણ આપણે પુદીનો અને કોથમીર મેં કટ કરીને ધોઈ લીધું છે. એન્ડમાં આપણે એને પનીર મસાલો એડ કરીને 15 થી 20 મિનિટ આપણે એને સડવા દઈશું. એટલે આપણે એકદમ ધાબા સ્ટાઇલ પનીર ભુરજી બનીને તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો 15-20 મિનિટ માટે આપણે એને સડવા દેવાની છે, પાકવા દેવાનું છે. તૈયાર છે પનીર ભુરજી બનીને એકદમ સરસ પનીર ભુરજી બનીને તૈયાર છે. સરસ મજાનું તમે જોઈ શકો છો. હવે બોલાવો બધાને ખાવા.